नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 चैप्टर नंबर 3 आपेल समीकरण व्यापक उकेल शोधो। आपेल समीकरण व्यापक उकेल शोधो। बराबर। तो अपनी पास पांचमो प्रश्न 1 થી 4 प्रश्न આપણે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ વિશે શીખી ગયા છે। બરાબર। આગળ છે પાંચમો, એને કઈ રીતે ગણવું જોઈએ? cos 4x cos 2x બરાબર 0। बराबर। तो आने આપણે કઈ સ્વરૂપમાં લાવો? ગુણાકાર સ્વરૂપમાં લાવો। તો c - c કરું આપણે 3.3 c - c -2ss ખબર છે -2ss તો -2 sin 4x + 2x / 2 into sin 4x - 2x / જો સૂત્ર આવડશે તો આ એક્ઝામ્પલ આવડશે c - c -2ss બરાબર। ખ્યાલ આવ્યો છે? અને આ ટુ કેન્સલ નહીં કરતા, આ થીટા છે બરાબર। આ -2 ની પેલી સાઈડ લઈ જઈએ શું થશે? આ -2 0 થઈ જશે એટલે sin અહીં કેટલા રહેવાના? 6x / into sin આ બાજુ 2x / બરાબર 0। ચાલો sin 3x into sin x બરાબર 0। ચાલો આ સ્વરૂપ ગુણાકાર મળ્યો સેપરેટ આપણે 0 આપી શકીએ। sin 3x બરાબર 0 અને sin x બરાબર 0। ખ્યાલ આવ્યો? તો sin શૂન્ય ક્યાં આગળ થાય? n પાય n પાય આગળ 3x છે તો n પાય અને અહીંયા x છે n પાય બરાબર। તો બે આન્સર આપણી પાસે આવશે। આન્સર 3x અહીંયા ફરી પાછો લખું તો 3x n પાય x બરાબર n પાય / 3 આ આપણો એક આન્સર અથવા પણ લખી શકીએ x બરાબર n આ બે આન્સર થશે। કયા? વ્યાપક સ્વરૂપ। ફરી એક વાર જોયું, સરવાળા બાદબાકીમાં આપેલો હોય બરાબર ને આ સાઈડ આપેલો હોય તો પહેલા એક સાઈડ કરું, ત્યારબાદ જેથી સ્વરૂપ આવ્યું એને કયા સ્વરૂપમાં લાવો? ગુણાકારના સ્વરૂપમાં લાવો। ગુણાકાર સ્વરૂપમાં લાવ્યા બાદ સેપરેટ આપે 0 તો sin 3x બરાબર 0 અને sin x બરાબર 0। 3x બરાબર 0 એટલે 3x બરાબર n અને x બરાબર n એટલે sin શૂન્ય ક્યાં આવે? એટલે n પાય અહીંયા ઠીકાની જગ્યાએ 3x છે તો શું મૂકવાનું? 3x બરાબર n પાય અને x બરાબર n પાય એટલે sin શૂન્ય આપણી n પાય આપણે જાણીએ છીએ બરાબર। चलो दाखला नंबर 6 आ જોઈ શકીએ સરવાળા બાદબાકી cos 3x + cos x - cos 2x બરાબર 0। ચલો c + c કાઢો। આપણને ખબર છે c + c 2cc 2cc c + c બરાબર। આપણને આ ખબર હોવું જોઈએ। તો 2 ગુણાકારમાં આપણે સરવાળા બાદબાકીમાં હોય તો ગુણાકારમાં આવશે, સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જાય તો x + y / તો ખાસ યાદ રાખજો बराबर। cos 3x + x / into cos અહીંયા 2 લઈ લો 2 cos 3x એક વાર પ્લસ ને બીજી વાર માઈનસ by cos 2x બરાબર 0। 2 cos કેટલા થવાના? 4x / 2 એટલે કે 2x into cos 4x / 2 એટલે 2x into cos 2x / 2 એટલે કે x cos 2x બરાબર 0। ચલો બે માંથી શું કોમન નીકળે? cos 2x કોમન નીકળે બરાબર 2 cos x - 1 બરાબર 0। ચાલો બે ગુણાકારમાં આવી ગયું સમીકરણ બરાબર। cos 2x બરાબર 0 અને બીજું અથવા 2 cos x - 1 બરાબર 0। ચાલો cos 2x cos શૂન્ય ક્યાં આવે? બરાબર x ની જગ્યાએ 2x છે તો ક્યાં આગળ થાય? n2n + 1 pi/2 એટલું યાદ રાખજો। cos શૂન્ય ક્યાં આગળ થાય? 2n + 1 pi/2 બરાબર। અહીંયા જે x ની જગ્યાએ જે કોણ છે 2x છે એ મૂકી દેવાનું અને 2 ક્યાં જશે? છેદમાં બરાબર। 2 ક્યાં જશે? છેદમાં। આ તમારે કામ કેમાં સાઈડ પર 2 ક્યાં જશે? છેદમાં
2n plus 1 pi by 2 2 ક્યાં જાય છેદમાં જાય તો એ શું આવશે 2n plus 1 pi by 4 આ રીતે ચાલો આનું સારું અહીંયા લખી 2 cos x minus 1 બરાબર 0 minus 1 આ બાજુ જાય શું થશે cos x બરાબર 1 ચાલો 2 ક્યાં જશે cos x બરાબર 1 half હવે આ જોઈએ cos x બરાબર 1 half તો 1 half ક્યાં આગળ થાય pi by 1 half ક્યાં આગળ થાય 60 ડિગ્રી 60 એટલે cos pi by 3 તો આ કયું સ્વરૂપ બન્યું આપણું બરાબર cos pi by 3 તો y બરાબર અહીંયા શું આવશે pi by 3 તો x બરાબર cos x બરાબર cos y હોય તો આપણી પાસે x બરાબર 2n pi ખબર છે 2n pi plus y બરાબર 2n pi plus y બરાબર 2n pi plus y અહીંયા પ્લસ ઓર માઈનસ ચાલો x બરાબર 2n pi plus or minus pi by 3 આ રૂપિયા પર સરળ ફરી એકવાર વ્યવસ્થિત જોઈ લેવું છે અહીં જોઈ પહેલી cos x dx plus cos x minus cos 2x બરાબર 0 છે સરવાળા બાદબાકી કેવું સ્વરૂપ છે તે માટે બે ભાગ લઈ લીધા પહેલા બે સરવાળાના c plus c શું કરવાનું c plus c આમાં 2cc તો 2 cos 3x plus x by x plus y by 2 x minus y by 2 સૂત્ર પ્રમાણે minus cos 2x છે બરાબર 2 cos 4x by 2 એટલે કે 2x અને 2x by 2 એટલે 2 ઉડી જાય તો x થઈ જાય 2 cos 2x into cos x minus cos 2x બરાબર 0 બરાબર બંનેમાંથી કોમન શું નીકળે આ cos 2x કોમન નીકળે બરાબર cos 2x કોમન એટલે 2 into cos x minus 1 બરાબર 0 તો બે ભાગ cos 2x બરાબર 0 અને 2 cos x minus 1 બરાબર 0 cos 2x બરાબર 0 આપણને ખબર છે cos ની જગ્યાએ આગળ થાય 2n plus 1 pi by 2 આગળ 2x અહીંયા x ની જગ્યાએ 2x છે 2x લખવાનું 2 ક્યાં જશે છે બરાબર અહીંથી આગળ છે બરાબર હવે 2 cos x minus 1 બરાબર 0 1 ને પેલી સાઈડ 2 cos x 1 2 ગુણાકારમાં છે ક્યાં છેદમાં cos x બરાબર cos pi by 2 cos x 1 હાફ ક્યાં આગળ થાય cos pi by 3 એટલે કે 60 ડિગ્રી pi by 3 તો y બરાબર કોણ લેવાનું આપણે pi by 3 cos x cos y બરાબર સૂત્ર લખાવેલું છે x બરાબર 2n pi plus or minus y x બરાબર 2n pi plus or minus pi by 3 જે વ્યાપક સ્વરૂપ છે આ અને બે આવશે બરાબર વ્યવસ્થિત જોઈને સ્ક્રીનશોટ પાડી લેવો જોઈએ બરાબર Example 7 માં શું આપેલું છે sin 2x plus cos x બરાબર 0 sin 2x માં આપણે શું મૂકવાના sin 2x આપણને ખબર છે સૂત્ર કયું 2 sin x into cos x 2 sin theta into cos theta cos x બરાબર 0 બેમાંથી કોમન શું નીકળશે cos x અંદર શું લે 2 sin x વત્તા 1 બરાબર 0 બંનેનું સેપરેટ cos x બરાબર 0 2 sin x plus 1 બરાબર 0 ચાલો એનું સાદું 2 sin x બરાબર minus 1 sin x બરાબર minus 1 બરાબર sin x બરાબર minus 1 half તો sin x બરાબર minus 1 half એટલે શું થશે બરાબર minus sin pi by 6 એટલે કે 30 ડિગ્રી minus બરાબર તો અહીં આપણે cos x 0 cos x સુધી ક્યાં આગળ થાય x અહીંયા x છે x 2n plus 1 pi by 2 આ વ્યાપક સ્વરૂપ 2n plus 1 pi by cos x શૂન્યનું વ્યાપક સ્વરૂપ 2n plus 1 pi by 2 x ની જગ્યાએ કઈ નથી x જ છે બરાબર ચાલો હવે આમાં જોઈ લો આપણું આ જે વસ્તુ છે તેને ચાર ચરણ all s t ને c બરાબર તો sin થી માઈનસ ના આવે એક તો અહીંયા માઈનસ અને અહીંયા માઈનસ બે માં તો અહીંયા pi પહેલું ચરણ એને આગળ પહેલું બીજું અને ત્રીજું ચરણ લઈ લો ચોથું ચરણ લેવું નહીં બરાબર તો આમાં આ રીતે ત્રીજા ચરણમાં જવાનું છે તો પાઈ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો શું થશે sin પાઈ પ્લસ પાઈ બાય 6 પાઈ બાય 6 કાઢી લેવાનું અહીંયા તો એનો મીનિંગ આ થાય માઇનસ sin પાઈ બાય 6 એ જ થાય તમે જોવો એટલે જોઈ લો પાઈ આગળ વિધેયની બદલાય પાઈ આગળ વિધેયની બદલાય sin પાઈ અને
બીજા ચલમાં માઇનસ, તો એને લખાય sin π/6 આ સ્વરૂપ લખાય. આપણે શીખેલા છે sin π + π/6 તો -sin π/6 બરાબર. આપણે માઇનસ નથી લેવાનું પણ આનું આ સ્વરૂપ બનાવવાનું છે બરાબર. આ જે -sin π/6 એ દેખાય છે તમને, એને સામા કન્વર્ટ કરવાના, માઇનસ વગરનું કન્વર્ટ કરવાના છે. π + π/6 આ દેખાય છે. sin π આગળ વિધેયની બદલાય, વત્તા એટલે કયું ચલણ? આ વત્તા છે એટલે વિરુદ્ધ દિશામાં, અને બીજા ચલમાં માઇનસ છે -sin π/6 આ તમને સ્ટાર્ટિંગમાં શીખવ્યું છે બરાબર. આપણે એટલે આના પરથી આપણે આ સ્વરૂપ લખતા છે. એમાં પછી આ લખે તો એનું આપણે સ્વરૂપ 6 * 6 sin એટલે કે 6 * 6 6π + π 6π + π ડાયરેક્ટ પણ લખી શકે તમે કેટલું sin 7π/6 આ આપણે લેવાના છે બરાબર. તો sin x બરાબર sin 7π/6 નહીં જ લખેલું એ છે. તો y બરાબર 7π/6. ચાલો તો y આપણને ખૂણો મળી ગયો, તો અહીંયા x જ છે. x બરાબર શું લખતા છે n π પ્લસ -1 નો n ઘાત y બરાબર. n π પ્લસ -1 નો n y બરાબર 7π/6 આ આપણો આન્સર છે. ઓકે બરાબર, સમજી ગયા? વ્યવસ્થિત જોઈને લખી લો. એક્ઝામ્પલ 8 જોઈ શકે તમે. આ sec² 2x બરાબર 1 - tan 2x વિધેય sec છે ને આ બાજુ બી tan છે, તો આપણે વિધેય ગણતરી કરવાનો ટ્રાય કરીએ બરાબર. એનું સમીકરણ બનાવવાનું કરીએ, એને ગુણાકારમાં લાવવાનો ટ્રાય કરીએ. એટલે sec² થીટાનું તમને ખબર હશે sec² θ બરાબર 1 + tan² θ આપણો ધોરણ 10 નું સૂત્ર છે. આ ਇਸ પ્રમાણે આ શું થશે sec² θ નું sec² 2x નું 1 + tan² 2x 1 - tan 2x ખબર પડી ગયો કે આ બંને કઈ સૂત્ર થવાના છે બરાબર. આ 1 શું થશે ભૂલી જાય, આને બાજુ લઈ tan² 2x વત્તા tan 2x tan² 2x વત્તા tan 2x બરાબર 0. બંનેમાંથી કોમન કેટલા નીકળે tan 2x અંદર શું રહેશે tan 2x પ્લસ 1. હવે બધા જ દાખલામાં તમે જોયું હશે કે કંઈક સરવાળા બાદબાકી આવે તેમાંની કંઈક સામાન્ય કાર એક ભાગ ગુણાકારમાં બીજો ભાગ એ રીતે એમાંની કિંમત પર આપણને જાણીતી કિંમત મળતી છે બરાબર. તો અહીં tan 2x બરાબર 0 અને બીજો ભાગ tan 2x પ્લસ 1 બરાબર 0. તો tan 2x બરાબર -1 ખ્યાલ આવી ગયો -1. તો tan -1 કામ tan 1 કામ એ તો આપણને ખબર છે -tan π/4. ચાલો અહીં હવે tan શું કે ક્યાં આગળ છે આપણે લખાવેલું છે x ની જગ્યાએ 2x છે n π બરાબર. x ટૂંકા જવાનો n π/2 આ એક આન્સર થઈ ગયો આપણો બરાબર tan શૂન્યનો. હવે આમાં આપણે જોયું કે -tan π/6 છે. સેમ પેલું આપણે કરી ગયા તે રીતે ઓલ s t ને c. તો માઇનસ કયા ચરણમાં છે? એક તો બીજા ચરણમાં, એક ચોથા ચરણમાં. અહીં માઇનસ છે ને અહીં માઇનસ છે tan બરાબર. તો અહીં આપણે જે માઇનસ લેવાનું હોય તો પાઈ ઉપર ચડાવવો પડશે. આ પાઈ ઘડિયાળની દિશામાં એટલે માઇનસ, તો આપણે એને શું કરીશું tan પાઈ માઇનસ શું લેવાનું π/6 એટલે કેટલા થશે tan 4 * 4 4 માંથી 1 જાય તો 3π/4. તો આપણે tan અહીં કેટલા છે 2x આ ભૂલી નહીં જવાનું કેટલા છે 2x છે. 2x બરાબર -1 બરાબર tan 3π/4 બરાબર. આ માઇનસની જગ્યાએ આપણે કન્વર્ટ કર્યું છે 3π/4 ખ્યાલ આવે એ સ્વરૂપમાં. તો tan 2x y બરાબર શું લખવાના 3π/4 બરાબર. ચાલો તો એના માટે સૂત્ર આપણી પાસે x ની જગ્યાએ 2x છે n π પ્લસ y છે. તો 2x બરાબર n π y બરાબર 3π/4 છે બરાબર 3π/4 બરાબર. હવે તું ક્યાં જવાનું બેવના છેદમાં, તું બેવના છેદમાં જવાનું એટલે શું થવાનું x બરાબર n π વત્તા બંનેના છેદમાં મૂકવું પડશે એટલે આના છેદમાં
છેદમાં n પાઈ બરાબર 2 અને 3 પાઈ બાય ના છેદમાં 2 એટલે 4 નું શું થવાનું 8 આ તમારો આન્સર છે. ફરી એકવાર જોઈ લો. અહીંયા પેલું સ્ટાર્ટિંગમાં sec સ્ક્વેર થીટાનું 1 + sin સ્ક્વેર થીટા બરાબર 1 1 dx tan આ બાજુ લીધા સરવાળા બાદબાકીમાં બંનેમાંથી કોમન શું નીકળતું છે દેખાશે બરાબર એ tan છે. બંનેમાંથી tan 2x કોમન નીકળ્યા તો tan 2x બરાબર 0 એકવાર અને tan 2x + 1 બરાબર 0 એનું સાદું પાડ્યું બરાબર -1 તો tan -10 પાઈ બાય 4 આગળ કિંમત છે એની -1 બરાબર માઇનસ સ્વરૂપનું બદલવાનું છે તો આમાં માઇનસ ને આમાં માઇનસ તો આપણે સ્ટાર્ટિંગ એક જ સરળતા છે નજીકની પહેલા ચરણ બીજું ચરણ પાઈ માઇનસ કરતો બીજું ચરણ આવે એટલે પાઈ -4 તો શું આવશે tan 3 પાઈ બાય 4 તો tan 2x - 1 બરાબર tan 3 પાઈ બાય 4 y બરાબર કેટલા લેવાના 3 પાઈ બાય 4 આપણને ખબર છે એથી જગ્યાએ 2x અહીં લેવાના છે બરાબર y ખૂણામાં રહે તો n પાઈ વત્તા y લખાય તો આ આપણો 2x n પાઈ વત્તા 3 પાઈ આ બગડા બંને નીચે મૂકે તો n પાઈ બાય 2 અને પ્લસ 3 પાઈ બાય 8 ઓકે. લાસ્ટ એક્ઝામ્પલ 9 બરાબર તો 9 એક્ઝામ્પલમાં એવું ડિસાઇડ કરવાનું કે તો બધું સરવાળા બાદબાકી sin છે તો s + s કરશો તો 4x x વત્તા 3x કેટલા થશે 4x થશે બરાબર ભાગ્યા 2 કરો તો 2x થશે x ઓછા 2x કરો તો -2x થશે ભાગ્યા 2 કરો તો x થઈ જાય પણ એનો 5x છે તો આપણે ડિસાઇડ કરવાનું કે કઈ આ બેનો ગુણાકારમાંથી કોઈ સામાન્ય નીકળવો જોઈએ પણ આ બેનો સરવાળો સૂત્ર મૂકવાથી સામાન્ય કોઈ નીકળશે નહીં એટલે આ બે કામ આવશે નહીં બરાબર તો આને આની સાથે લઈએ આપણે sin કારણ કે આપણને ખબર છે x વત્તા 5x બરાબર કેટલા થાય 6x થાય 6x ભાગ્યા 2 કરો તો કેટલા x આવી જાય 3x આવી એટલે સામાન્ય આપણને કરવાનું તકલીફ વત્તા એટલે આ પહેલું પ્લાનિંગ કરી લેવાનું કોઈકનો સરવાળા ભાગ્યા 2 કરવાથી બીજું પદ છે કે નીચે જોઈ લેવાનું 3x બરાબર આને આપણે પાછળ ટ્રાય કરીએ કે આનો સરવાળો કરો તો કોઈ કોમન નીકળે કે ટ્રાય કરીએ ના નીકળશે આ બે શું લખવાનું s + s 2s s + s 2s આ મોડે હોય છે તો 2s માં 2 sin 5x + x ભાગ્યા 2 અને cos 5x - x ભાગ્યા 2 વત્તા sin 3x બરાબર 0 ચાલો 2 આ કેટલા sin 6x ભાગ્યા 2 એટલે 3x 2 sin 3x into cos 4x ભાગ્યા 2 એટલે 2 વત્તા sin 3x બરાબર છે એટલા માટે સામાન્ય કોણ નીકળશે sin 3x બીજા કાઉન્સમાં 2 cos 2x + 1 બરાબર 0 ચાલો sin 3x બરાબર 0 અને 2 cos 2x + 1 બરાબર 0 આપણને ખબર છે sin 3x શૂન્ય ક્યાં આગળ થાય x ની જગ્યાએ 3x છે તો 3x બરાબર n પાઈ બરાબર x બરાબર n પાઈ ના છેદમાં 3 કાય પહેલો આન્સર આપણો વ્યાપક સ્વરૂપ પડી ગયો sin 3x બરાબર 0 n પાઈ કોણ ના જાય છે અહીં cos 2 cos 2x + 1 -1 ક્યાં હશે આ બાજુ જશે cos 2x ચાલો cos 2x બરાબર -1/2 બરાબર આપણને ખબર છે -1/2 ક્યાં આગળ થાય -5/1/2 ક્યાં આગળ થાય pi/3 cos pi/3 ખ્યાલ આવશે cos pi/3 આગળ -1 બરાબર ચાલો તો એમાં આપણે એને માઇનસ છે તો આપણી પાસે s p ને c બીજા ચરણમાં શું આવશે cos વિધેય માઇનસ આવશે એટલે પાઈ માઇનસ ઘડિયાળની દિશામાં એટલે cos શું લેવાનું cos પાઈ માઇનસ ઘડિયાળની દિશામાં pi/3 તો કેટલા થશે cos 2 cos શું થશે 2 pi/3 બરાબર cos 2 તો y આપણે શું લેવાનું cos 2x બરાબર cos 2 pi/3 તો y બરાબર 2 pi/3 ચાલો તો આપણી પાસે x ની જગ્યાએ 2x
n pi બરાબર 2x n pi 2n pi દેખાય છે 2n pi પ્લસ ઓર માઇનસ 2 pi by 3 છેદમાં 2 મૂકી દઈએ આપણે તો x બરાબર કેટલા થશે આના છેદમાં 2 મૂકે 2 ઉડી જશે n pi આના છેદમાં 2 3 નું 6 થાય 2 ઉપર છે ઉડી જશે પ્લસ ઓર માઇનસ pi by 3 આ આપણો આન્સર આવશે ખ્યાલ આવે છે દેખાય છે બધું બરાબર ફરી એકવાર અહીંયા sin 3x નો 0 વાળો પટી જાય અહીંયા 2 cos 2x plus 1 બરાબર 0 તો -1 બરાબર 1 પ્લસ છે બદલી જાય તો અને 2 છેદમાં લે -1 cos pi by 3 તો ત્યાં અંદર -5 pi minus pi by 3 cos 2 pi by 3 લેવાનું છે તો cos 2x બરાબર cos 2 pi by 3 બરાબર આની જગ્યાએ cos 2 pi by 3 y બરાબર 2 pi by 3 તો 2x આપણી પાસે છે સૂત્ર બરાબર ખૂણો આવેલો 2x બરાબર 2n pi plus or minus y અને x બરાબર 2n pi plus or minus 2 pi by 3 આ બે છે છેદમાં જાય 2 ઉડી જાય n ઉડી જાય તો x બરાબર 2n pi plus pi by 3 તો સોલ્યુશન આપણું કયું છે સોલ્યુશન 3.4 કમ્પ્લીટ થાય છે વ્યવસ્થિત નોટમાં ઉતારી લેજો ત્યારબાદ 3.5 આવશે બરાબર Apa tu baru sih nak pindah lagi?